ભાઈ બહેનના અતૂટ પ્રેમ અને સ્નેહના પવિત્ર પર્વ રક્ષાબંધન નિમિત્તે નવસારી મહાનગરપાલિકા દ્વારા બહેનો અને બાળકોને મોટી ભેટ આપવામાં આવી છે. રક્ષાબંધનના દિવસે બહેનો સરળતાથી પોતાના ભાઈના ઘરે પહોંચી શકે અને તહેવારની ઉજવણી કરી શકે તે માટે મહાનગરપાલિકા દ્વારા સતત ત્રીજા વર્ષે સિટી બસમાં મફત મુસાફરીની સુવિધા જાહેર કરવામાં આવી છે. મનપાની ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન દ્વારા જાહેર કરાયા મુજબ 28 ઓગસ્ટ શુક્રવારના રોજ રક્ષાબંધન પર્વ નિમિત્તે શહેરના તમામ નિર્ધારિત રૂટ પર દોડતી મુખ્યમંત્રી શહેરી બસ સેવા એટલે કે સિટી બસમાં બહેનો તેમજ બાળકોને કોઈ પણ પ્રકારનું ભાડું ચૂકવવું પડશે નહીં. મહાનગરપાલિકાના આ નિર્ણયથી રક્ષાબંધન પર્વે બહેનોને પોતાના ભાઈના ઘરે જવા માટે સરળ અને સુવિધાજનક મુસાફરી મળી રહેશે. સાથે જ સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારોને મુસાફરીના ખર્ચમાં આર્થિક રાહત પણ મળશે. રક્ષાબંધનના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને નવસારી મહાનગરપાલિકાની આ પહેલને લોકોમાં આવકાર મળી રહ્યો છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા રક્ષાબંધનના તહેવાર નિમિત્તે 28/8/2024 શુક્રવારના રોજ દરેક બહેનો અને બાળકોને, એમાં કોઈ ઉંમરનો બાદ નથી, એમને માટે સિટી બસના જે બી રૂટ છે આપણા આખા નવસારી મહાનગરપાલિકામાં જે બી રૂટો છે તેના પર કોઈ બી બસ રૂટ પર લોકોને ફ્રી બસ સેવા આપવામાં આવી છે. કોઈ ટિકિટ લેવાની થતી નથી અને કોઈ બી ગરીબ મધ્યમ વર્ગ તવંગર કોઈ બી લોકોને આ સેવાનો લાભ મળશે. ફક્ત બહેનો અને બાળકો એને માટે આપણે દર વર્ષે નવસારી મહાનગરપાલિકા દ્વારા સિટી બસમાં ફ્રી સેવા આપવામાં આવે છે અને તે બધા લોકો અમૂલ્ય લાભ લઈ શકે તેના માટે આ સેવા આપવામાં આવી છે. તો દરેક બહેનો અને બાળકોને આ સેવાનો લાભ લેવા માટે વિનંતી. રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.